મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારી બંને ઢીંગલી સાથે સવારમાં હિંચકા ગાવા માટે બેસી ગયો છું અને આપણા એક ફ્રેન્ડે આપણને મોકલેલું છે આ હાઈ પ્રેશર પોર્ટેબલ કાર વોશર. તો ગાડીની હાલત જોઈ લો, ગાડી કઈ હાલતમાં છે અત્યારે. ગુડ મોર્નિંગ પ્રાચી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફટાફટ બનાવ રોટલી, ચાલ જમીને બહાર જવાનું છે આપણે. હા. ગ્રીવ કેવું પાણી જાય? બહુ મસ્ત. મજા આવે ને? લે ગ્રીવ આટલા દીકા. જો મેજિક બતાવ. આબ્રાકાડાબ્રા, ગીલી ગીલી, ગીલી ગીલી. ઓ ગ્રીવ આવ્યું. ગ્રીવ તારી પર આવ્યું. ચાલ દીકુ, હું ને મમ્મા જતા છે હે બહાર. હે કે સુઈ જજો હેઠળ બહાર હે. ચાલતા ટા. ગ્રીવા ગ્રીસાને ઘરે મૂકીને હવે અમે બંને નીકળી ગયા છે બહાર. થોડા કામ છે, પટાઈ આવ્યા બારડોલીમાં. પહેલાં આપણું જે કેફે છે અજયસ બાબેન, એમાં કાંડા આપવાના છે. તો એ ઘરે પહેલાં અહીંયા અજયસ પર પહેલાં આપી દઈએ અને ત્યાર પછી અહીંયા બાબેનમાં ઉમરા કોલેજ છે, તેમાં કામ છે થોડું મારા કાકાની છોકરીનું. તો તે મળી આવીએ ને પછી આગળ નીકળીએ બારડોલીમાં. જો હું બહાર નીકળું ને એટલે મને કોઈ મારી બેનપણી બાઈપણી મળી જ જાય. બરાબર. એ અમારું સેલિબ્રિટી મોટા ને તમે લોકો એટલે. ના ના એવું બધું નહીં. સેલિબ્રિટી તો હવે હું આપણે વળી. અચ્છા. પણ હવે એમ કે જરાક આપણે બેનપણીને થોડું ભૂલી જવાય. કોલેજની અંદર ગઈએ છે એટલે ચશ્મા વસમાં ટકાટક લગાવી દીધા છે કારણ કે બધી છોકરી જોઈ ને આપણને. તે કંઈ નહીં, તમારા કરતાં તો અઢી ઉંમરની જો હે. હમણાં કોલેજની અંદર એન્ટર થઈ ગયા છે આપણે. પ્રાચીને જૂના દિવસ યાદ આવ્યા હે કે અહીંયા ભાઈ. ડિગ્રી અહીંયા કરેલો ને. જો કે કોલેજ કમ ને સ્કૂલ વધારે લાગતી છે. એ તો ભાઈ બધી જ કોલેજ એવી હોય યાર. હવે સ્ટુડન્ટ દેખાયા કરા, સ્ટુડન્ટ તો માસ્ટર જેવા દેખાતા છે. બોલ પછી જલ્દી આવજે. મિત્ર મળે ને મારો કોઈ. જવા મન ચાલ જા. મમ્મી. પૂછા લાખો. ના ના ઓ તમારી આવી બેનપણી. ફોર્ચ્યુનર હે अपने को भी लेनी है. તમારો ફોટો જોઈએ? મારો ફોટો છે તે હવે બધા આપો. બધાનું શું કામ છે? એક કે બે જ આપની. ઓકે ચાલ, 3 આપ્યા. આ ડોક્યુમેન્ટ આપી નાખ. ગરમી એટલી બધી ક્લાસ ગરમી પડી રહેલી છે ને, રૂમાડા કાઢી નાખે એવી ગરમી છે. પછી મેડમને એસીમાં બેસાડીને જવા પડે મારે. ઓકે બરાજી. પછી કઈ ઠંડુ ઠંડુ પીએ. પૈસા છે પૈસા. પુઆ થઈ ગયા. રસ્તામાં હમણાં ભાવિક મળી ગયા છે, માહીનો પોયરો આજે. અમારા જેવું અમને કોઈ ફરતું મળ્યું. ચાલો ટ્રાફિક થાય છે. તું જો તું ફાલતુ પીવાનો રહી ગયો કે સારું પીને. શાબાશ. મિલ્ક શેક નહીં પીએંગે. હા એરો કાજુ બદામ શેક જ કહેવાય ને ફેનિલ. હા ને. આ વીઆઈપી લોકોનો જો આ કાજુ વાળું ને પાછું અંદર આઈસ્ક્રીમ હો. અમે જો આ ગરીબ ફ્રૂટ સલાડ વાળા દેશી કલાકાર ને આ બધા હાઈ બદામ શેક. તમે ડાયટ ફોલો કરો ને એટલે. ને પોળી પસંદ કરી લે તેવા બતાવો. સાચી વાત છે. લગન થઈ જવા જોઈએ 6 મહિનામાં. ઓ મહા હે પ્રભુ. આ બતા જો. થઈ જાવ. ખુશી તો બતાવ તારી.
ભાવિક મળ્યો એટલે એની સાથે ઠંડુ બંડુ પીધું. એમાં પ્રાચી પીવું જ હતું ને થયું હોય એવું જ કે મહેમાન મળી ગયા એટલે પ્રાચીનું કામ થઈ ગયું, ઠંડુ પીવાઈ ગયું. ને નંબરવાળા ચશ્મા કરાવવાના હતા મારા નવા, તો એ ચશ્મા બી કરાવી લીધા. ભાવિકને કરાવવાના હતા, ભાવિકના હવે કરાવી લીધા. ભાવિક ગયો એના ઘરે. હવે આપણે આવ્યા છે ત્યાં મયુરના ઘરે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ને મયુરભાઈને બિલકુલ ખબર નથી કે આપણે બ્લોગ ચાલુ કરી દીધા બનાવવાના. ને પાછળ આવીને બેસી ગયા છે ઊંઘમાંથી ઉઠીને. હાય હાય આય હાય હાય રે હાય હેલો આય હાય 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 આય હાય 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 જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જલ્દી જય શ્રી રામ બોલ જઈને મારી જાય. હું આવી ગયો પણ પ્રાચી નહીં આવી હતી. એને મૂકીને નહીં ગયા આપણે. પ્રાચી હજુ અંદર જ ફરતી છે, એને ખબર નથી કે અમે બહાર આવી ગયેલા છે. ભટાકા કરે આપણે બહાર નીકળી ગયા ને જોઈએ ફોન આવે ને. બૈરાને છે ને ચેન નહીં પડે એટલે નહીં જ પડે. ફોન આવ્યો હોય ને હજુ કંઈ રહી ગયું. ફ્રોક લીધા ને બધા કંઈ નાટક છે જોયો પણ આવે રાહ જોઈએ બીજું શું આવે. હવે પાછી કે ફ્રોક લઈને આવતી છે તો કે ગૂગલ પે કરવા પાછું કાઉન્ટર પર બોલાવે. એને કીધું કે ચાલ બહાર જાઓ ને તે પાછી અંદર ભરાય. આ બૈરાને આ બધી જગ્યાએ લવાય નહીં હે કે નહીં, આ લોકો હારા આપણને તો હેરાન કરી મૂકે. જો આ શું છે બધું પોરીના હવે ફ્રોક લીધા. હવે બોલો કેટલા બબ્બે. અમે બહાર આવી ગયા તો બૈરાને જળ કેટલી એમ પૈસા ખર્ચવાની. ટ્રોલી છલોછલ ભરાઈ જાય ને તો બી એ લોકોને ચેન નહીં પડે એમ. જબડો ભપડો પૈસા પૂરા જ કરે ને માટેરાને હો પૂરા કરે. પણ ઘરે પૂરી કોઈ દાવા નહીં કરે, તે રોટલી જ કરે, તે પૂરી બૂરી નહીં કરે. તો હજી એમ પેલું એમ અંદરથી પેલું એમ દિલને શાંતિ તો નહીં જ મળતી હોય. ચાલ ચાલ આ તૈયાર થાય તો હોય જ નહીં ગાયબ જ થઈ. છેલ્લે હોકી તો છેલ્લે હો નાહી ગયા નાહી કે કા નહીં જવાની હું ડીમાર્ટમાંથી. તને એમ કે અંદર એક સીન લેવાનો તો આપણો એમ શોપિંગ કરતા હોય એ ટાઈપનો કંઈ દૂઠે એરો ખાલી શૂટ કરી લે તે 2-5 સેકન્ડ હટે તો બી ચાલતે. આ ઠંડા ભરાય એટલે ઈડા બહાર નીકળે ત્યાં સુધી કંઈ મળે જ નહીં. હજુ તો ઘરે ગઈને ખબર પડે કે હું બાકી રહી ગયું. ના બધું આવી ગયું. નિકામનો તો બધું જ આવી જ ગયો. તો અત્યારમાં પાટી આપી નહીં દેતી ને અત્યારમાં કંપાસો નહીં આપી દેતી. બતાવે એટલે હમણાં એ લોકો કોક જ બતાવવાના એ લોકોને તો ખાલી એટલે ખુશ બસ કરી દો. અત્યારે પાટીઓને એ બતાવે એટલે રમવાના જ થાય. કઈ રમવાની વસ્તુ થોડી છે. એ લોકોને થોડી સમજ પડે. હા એમ એક વાત કરતા છે ભાઈ આપણે હો. કુલ્લર ચા પીવા ગઈએ તમે જાઓ ચાલો. હે મયુર? સાંજે પછી કોણ આવવાનું? આજે એની તો પેટી જ પડી જશે. આ તો પિક્ચર પડી જ જાય ખરેખર કે મયુર. એ કેમ ન બોલ્યો? તો તને ઉતારી દઈએ ને ભાઈ અમે ઘર નાખી. ચાલ તો મયુર મળીએ. મયુર તું જોતો જા. જો ફાઇનલ પર મને રિયલ ડાયમંડની રિંગ લઈ આપી. 250 રૂપિયાની. હા તો ચાલ. સારી કોમેડી છે. કેટલી ફાઇન છે પણ જોઈ મારી ચોઈસ કેટલી સારી. ચાલ મળીએ. ચાલ આવજે. રડતો નહીં તું રડતો નહીં. વાહ પ્રાચી મારા હારું ભેલ લઈને આવી. ભાઈ માની ગયા. બૈરો તો આવું જો મારા હારું ભેલ લઈને આવી. લાઈનમાં ઊભી રહીને ત્યાં દુનિયાનું પબ્લિક છે ત્યાંથી. તો અમે આવી ગયા છે ઘરે ને ગ્રીવ ક્રિસ્ટો સાથે અત્યારે ટીવી જોઈએ છે. કાર્ટૂન જોવાનું જોઈએ કે આખો દિવસ? કેટલું કાર્ટૂન જોવાનું જોઈએ? બધા કાર્ટૂન જોવાનું જોઈએ. કયા કાર્ટૂન બહુ ગમતા છે? આયશા આયશા આના ગમે બરાબર. તારા મમ્મી ઉપર શું કરતી છે મેં જોયા હે કે? ડીમાર્ટમાંથી આવી ગયા છે પાછા ઘરે ને આ પ્રાચી બેને બધી દુકાન લગાવી છે મેકઅપના ઠઠાડો. ઓકે પ્રાચી મેકઅપ કરકે કहाँ जाओगे? કશું નથી જતી આખું મારી આઈ શેડો અંદર પડી ગયું. દેખાતું બહુ છે તેમાં. ઓહો બધું અંદર વેરાઈ ગયો મેકઅપ. અરે યાર કરોડો કા નુકસાન હો ગયા. અભી આ કોઈ ખરીદ કે કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયો ભાઈ. હવે શું કરીએ બોલો હવે. તો આજના માટે બસ આટલું જ. હવે આવતીકાલે દમણ જવાનો વિચાર છે કારણ કે સેલવાસમાં અમારે એક એડ શૂટ માટે જવાનું છે.
સવારમાં એડ શૂટ છે 9 વાગ્યામાં, એટલે એડ પટાવીને ત્યાર પછી અમારે જવાનું છે દમણ ફરવા માટે. તો એનો બી વ્લોગ બનાવવાનો વિચાર છે. આ વ્લોગ એટલા માટે બનાવ્યો છે કે એ વ્લોગ બનાવવામાં પછી થોડું મજા આવે, કે એક વ્લોગ આપણે આગળ બનાવ્યો હોય તો થોડું હેલું લાગે એમ. એટલા માટે આ વ્લોગ બનાવ્યો છે. લાઇક કરજો, કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી કાલે જે અમે દમણ જવાના છે એ વ્લોગમાં ધૂમ મચાવી દેવાની છે. ને ધૂમ મચાવવાની છે એટલે મજા લાવી દેવાની છે. આજના વ્લોગમાં જેટલી બી તમને ખામી લાગી હોય એ બધી ખામી એમાં કાઢી નાખવાની છે. તો ફટાફટ લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઈબ અને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. પાછા મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.